છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાંથી એક મોટી રાજકીય ખબર સામે આવી રહી છે। બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મજબૂત શરૂઆત કરતા 6 બેઠકો બિનહરીફ જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શરૂઆતમાં જ પાછળ રહી છે। નગરપાલિકાની કુલ 7 વોર્ડમાં 28 બેઠકો માટે 63 ઉમેદવાર મેદાનમાં છે અને હવે બાકીની બેઠક માટે જોરદાર ચૂંટણી જંગ જોવા મળશે। ભાજપના 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા અલીપુરા ચોકડી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને રામચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી જીતની ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ આ ચૂંટણીમાં 20થી વધુ બેઠક જીતશે અને નગરપાલિકામાં સત્તા સ્થાપિત કરશે। બીજી તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે। ખાસ કરીને વોર્ડ નંબર 5માં આખો વોર્ડ બિનહરીફ જતા કોંગ્રેસની રણનીતિ પર પ્રશ્નો ઊભા થયા છે। બિનહરીફ જીતનાર ઉમેદવારોમાં મૈત્રી જયમીન શાહ, રાધિકાબેન મોરે, કાર્તિકભાઈ શાહ, ઉમેશભાઈ રાઠવા, સલમા મંસૂરી અને ગંગાબેન રાઠવા સામેલ છે। જીતની ઉજવણી દરમિયાન સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને અનેક આગેવાનો હાજર રહ્યા હતા। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે। નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ નવી અસ્તિત્વમાં આવેલી બોડેલી જે નગરપાલિકા છે, આ નગરપાલિકામાં 5 જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો છે અને એ 5 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી અને નવી બોડેલી નગરપાલિકાનું અસ્તિત્વમાં આવ્યું। એમાં પણ નગરપાલિકાના સભ્યોની ચૂંટણી આવી છે, થઈ રહી છે। ત્યારે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને આ બોડેલીની અંદર 28 સભ્યોમાંથી 6 જેટલા ભારતીય જનતા પાર્ટીના સભ્યો બિનહરીફ થયા છે। ત્યારે આ બોડેલી નગરપાલિકાના તમામ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું। નગરપાલિકા કબજે કરશો, કેટલી બેઠકો કબજે કરશો? નગરપાલિકા કબજે કેટલી બેઠકોથી કરશો? બોડેલી નગરપાલિકા અમે 20 થી વધારે બેઠકો કબજે કરીને આ બોડેલી નગરપાલિકામાં છોટાઉદેપુર જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે। તેમાં ટોટલ 32 જિલ્લા પંચાયત છે, 150 જેટલી તાલુકા પંચાયત છે અને 28 નગરપાલિકાની સીટ છે બોડેલી નગરપાલિકાની। આ બોડેલી નગરપાલિકામાં 6 જેટલા જે સીટ છે એ બિનહરીફ થઈ છે। એમાં વોર્ડ નંબર 2માં રાઠવા ગંગાબેન વિઠ્ઠલભાઈ, વોર્ડ નંબર 5માં રાધિકાબેન સંતોષભાઈ, મૈત્રી જયમીનભાઈ શાહ, ઉમેશ રામદાસ રાઠવા, કાર્તિક દિલીપ શાહ અને વોર્ડ નંબર 7માં સલમાબેન જિયાઉદ્દીન મંસૂરી, આટલા લોકો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યું હતું અને તેઓ બિનહરીફ આજે વિજેતા ઘોષિત થયા છે। બોડેલી નગરપાલિકામાં આજની તારીખનું આપણે જોવા જઈએ તો 15/4 છે અને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી। 3 વાગ્યા સુધી આપણે એ કાર્યવાહી કરી। ત્યારબાદ આપણે માન્ય અને અમાન્ય જે પણ પક્ષ છે એમને પ્રતિકોની જે ફાળવણી છે એ 3 થી 6ના સમયગાળામાં કરી। હવે તમારી સમક્ષ હું હરીફ ઉમેદવારની તેમજ બિનહરીફ ઉમેદવારની યાદી રજૂ કરીશ। ટોટલ આપણા કેન્ડિડેટ્સ જે હતા એ રદ થયા બાદ 69નો આંકડો છે, જેમાંથી 6 બિનહરીફ થયા છે અને 63 ઉમેદવારો વચ્ચે આપણે ચૂંટણી કરાવીશું। વોર્ડ વાઇઝ જો આપણે જોવા જઈએ તો વોર્ડ 1માં 11 માન્ય ઉમેદવારો છે, વોર્ડ 2માં 9 માન્યમાંથી 1 બિનહરીફ થાય છે। બિનહરીફ ઉમેદવારનું નામ ગંગાબેન વિઠ્ઠલભાઈ બારિયા છે। વોર્ડ 3માં 13 માન્યમાંથી 2 પરત ખેંચ્યા છે, જેથી કરીને વોર્ડ 3માં 11 હરીફ ઉમેદવાર રહેશે। વોર્ડ 4માં 10 માન્યમાંથી 1 પરત ખેંચ્યું છે, 9 હરીફ ઉમેદવાર રહેશે। 5 વોર્ડ આખો બિનહરીફ ઘોષિત કરીએ છીએ। વોર્ડ 6માં 14 માન્ય, વોર્ડ 7માં 11 માન્યમાંથી 1 બિનહરીફ થાય છે। આમ જોવા જઈએ તો બોડેલી નગરપાલિકાની 28 સીટમાંથી 6 ઉમેદવારો બિનહરીફ થાય છે અને જેમ અગાઉ કીધું એમ 63 ઉમેદવારો વચ્ચે આપણે હરીફ ઉમેદવારની યાદી અહીંયા પ્રસ્તુત કરી। વોર્ડ વાઇઝ તમારું ધ્યાન દોરીએ તો વોર્ડ નંબર 2માં 1, વોર્ડ નંબર 7માં 1 અને વોર્ડ નંબર 5 આખો